સુશ્રુત છાશને મધુર, ખાટી, તુરી, ઉષ્ણવીર્યવાળી, લઘુ, વૃક્ષ, અગ્નિદીપક, મધુર વિપાકવાળી, રજ્ય તેમજ ઝેર, સોજા, અતિસાર, ગ્રહણી, પાંડુરોગ, અર્શ, પ્લીહારોગ, ગુલ્મ એટલે કે ઘોડો, અરોચક, વિષમજવર, તરસ, છરદી યાને કે ઉલટી, અને જેને લાળ બહુ ગળતી હોય, મોંમાંથી લાળાસ્રાવ થતો હોય, સૂળ, જેને દુખાવો થતો હોય તો મોડી છાશ લેવાની. ખાટી છાશથી દુખાવો વધે છે. જે ચરબીવાળા છે, જેના શરીરમાં ઓલરેડી ચરબી વધારે છે, તે લોકો ખાટી છાશ લઈ શકે છે. જેને કફ છે, તો વાયુ જે છે અને કફ છે સાથે, તો એ લોકો પણ મોડી છાશ લેવાથી કફ અને વાયુ મટાડનારી છે. સંઘરણી જેવા લોકો, જેને વારે વારે ટોયલેટ જવું પડતું હોય, તે લોકોએ ગાયના દૂધની છાશમાં સૂંઠ અને પીપળનું ચૂર્ણ નાખીને છાશ લેવી. ખોરાકમાં માત્ર એને છાશ અને ભાત જ લેવા, જેને સંઘરણીનો રોગ છે. ગાયની છાશ તાજી મોડી પીવાથી રક્તવાહિનીઓનું લોહી શુદ્ધ થાય છે, બળ અને પુષ્ટિ વધે છે, તેમજ શરીરનો વર્ણ સારો થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા વાત અને કફના સેંકડો રોગો નાશ પામે છે. માટે છાશ બધા માટે ઉત્તમ છે. જે લોકોને રક્તપિત્ત છે, એ લોકોએ ખાટી છાશ ન લેવી જોઈએ. જે લોકોને શરીરની અંદર ચાંદા પડેલા છે, આંતરડામાં છે, છાતીમાં છે, ફેફસામાં છે, એ લોકોને ચાંદા પડેલા છે, એ લોકો માટે છાશ નુકસાનકારક છે. ચોમાસામાં છાશની અંદર સિંધવ નાખીને પીવું જોઈએ. ઉનાળામાં છાશમાં સાકર નાખીને પીવું જોઈએ. અને શિયાળામાં છાશની અંદર પીપળ નાખીને પીવી જોઈએ. તો આ રીતે છાશ દરેક માટે ફાયદાકારક છે. માત્ર જેને ગરમી છે, રક્તપિત્ત છે, એ લોકોએ મોડી છાશ લેવી જોઈએ, તો એના માટે ફાયદો કરી શકે છે. બાકી ઉનાળામાં તમે દહીંની વલોવીને લસ્સી પીવો છો, તો એ પણ ફાયદાકારક છે. ઉનાળામાં તમે શ્રીખંડ ખાઓ છો, તે પણ ફાયદાકારક છે. માટે છાશ દીપન, પાચન અને શીતળ છે, વાયુને મટાડે છે, કફને મટાડે છે. હિંગ, જીરું અને સિંધવ મેળવેલું ધોળવું વાયુનો સંપૂર્ણ નાશ કરે છે. અને અર્શ એટલે કે બવાસીરના રોગોને પણ મટાડે છે. માટે છાશ સાવધાનીથી અને વિવેકશીલ રીતે પીવી જોઈએ.